નંદેસરીમાં એક ટ્રકમાં ડુંગળીની આડમાં છુપાવવામાં આવેલો ₹20 લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો એલસીબી અને પોલીસની સંયુક્ત ટીમે ઓપરેશન હાથ ધરીને ઝડપી પાડ્યો છે। શહેરના હાઈવે કનેક્ટિવિટી ધરાવતા નંદેસરી અને છાણી વિસ્તાર બુટલેગરો માટે વારંવાર સેફ રૂટ સાબિત થતા હોય છે, પરંતુ દર વખતે બુટલેગરો ફાવતા નથી। આજે નંદેસરી પોલીસ અને એલસીબી ઝોન 1ની ટીમને પ્રોહિબિશનના ગુનામાં એક મોટી સફળતા સાંપડી છે। પોલીસે બાતમીના આધારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ફાજલપુર એક્ઝિટ નજીક એક શંકાસ્પદ ટ્રકને આંતરી હતી। પ્રાથમિક તપાસમાં ટ્રકની અંદર ઉપરના ભાગે ડુંગળીના કોથળા ભરેલા જોવા મળ્યા હતા। જોકે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી ડુંગળીના કોથળા હટાવતા નીચે સંતાડેલો વિદેશી શરાબનો મોટો જથ્થો મળી આવ્યો હતો। બુટલેગરો દ્વારા પોલીસને ગુમરાહ કરવા માટે અપનાવાયેલી આ નવી મોડસ ઓપરેન્ડી નિષ્ફળ ગઈ હતી। પોલીસે કુલ 6,588 નંગ વિદેશી દારૂની બોટલો સહિત કુલ ₹20,38,744નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે આ ગેરકાયદેસર દારૂના જથ્થા સાથે ટ્રક ચાલકની ઘટનાસ્થળેથી જ ધરપકડ કરી લીધી છે। આ સાથે જ દારૂનો આ મોટો જથ્થો સપ્લાય કરનાર અને ઓર્ડર આપી મંગાવનાર અન્ય બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે।